હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં હશો? શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલે ગ્રીનરી તો આપણને ચારે બાજુ દેખાતી જ હોય. એમાં આજે હું બનાવવા જઈ રહી છું સરસોનું શાક અને મકાઈના રોટલા. બધાને મોસ્ટ ઓફ આવડતું જ હશે, પણ મારી રીતે આ રીતે તમે બનાવશો તો બહુ સરસ થશે. એ તમે એકવાર તમે બનાવીને તમે કમેન્ટ્સમાં લખી શકો છો કેવું બન્યું કેવું નહીં. તો મારી રીતે તમે બનાવો. અહીંયા મેં સરસોની ભાજી અને પાલકની ભાજી બે મિક્સ લીધી છે, બે અડધી અડધી લીધી છે. એને સારી રીતે ધોઈ 3-4 પાણીએ ધોઈ કાઢવાના પહેલાં તો, એટલે બધી રેતી હોય નીકળી જાય. સરસોની ભાજીમાં થોડી રેતી વધારે હોય. તો અહીંયા મેં મીઠું અને ખાંડ નાખીને બાફી લીધી છે. બાફીને હવે થોડી વાર ઠંડી થવા દેવાની, જેથી કરીને આપણે મિક્સરમાં આપણે એની પેસ્ટ કરીશું તો ઉડે નહીં ચારે બાજુ. અહીંયા મેં ઘી લીધું છે ને સાથે મેં બટર પણ લીધું છે. તો ઘી અને બટર મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એનું વઘારમાં નાખવા માટે જીરું, તજ, લવિંગ એ મેં લીધું છે. અહીંયા આખું જીરું લીધું છે અને તજ લવિંગ બી બે પીસ આખા લીધા છે, જેથી એનો ટેસ્ટ અંદર બેસી જાય. હવે આપણે એને હલાવી દઈશું એટલે જીરું તતડી જાય. એમાં મેં અહીંયા આગળ કાંદા નાખ્યા છે. અહીંયા મેં મારી ભાજી પ્રમાણે 2 નંગ મોટા કાંદા લીધા છે. એને ઝીણા સમારી અને નાખી દીધા છે, જેથી આપણને ખાવામાં થોડા ક્રન્ચીસને આવે. કાંદા સતળાઈ જાય એટલે આપણે અહીંયા ટામેટાં નાખી દઈશું. ટામેટાં નાખીશું એટલે તરત મીઠું નાખી દઈશું. અહીંયા મેં મીઠું નાખ્યું છે એટલે ટામેટાં જલ્દી આપણા સોફ્ટ થઈ જાય, એટલે ચડી જાય. અહીંયા આદું, મરચાં અને લસણની પેસ્ટ પણ મેં નાખી છે, જેથી એનો ટેસ્ટ બહુ સરસ આવે. બને ત્યાં સુધી તો આપણે ફ્રેશ જ વાટીને લઈએ તો બહુ સરસ એનો ટેસ્ટ બેસી જાય છે. અને અહીંયા મેં કિચન કિંગ મસાલો નાખ્યો છે. જોડે આપણે નોર્મલ જે મસાલા હોય હળદર, મરચું, ધાણા જીરું એ નાખ્યું છે. અહીં તમે લાલ મરચું ઓછું પણ નાખી શકો છો, કારણ કે આપણે અહીંયા લીલા મરચાંથી જ તીખાશ લાવી છે, એટલા માટે. અહીંયા જે આપણે બાજુમાં ભાજી આપણે ઠંડી કરીને રાખી હતી એની મેં અહીંયા પેસ્ટ બનાવી દીધી છે. તમે જોઈ શકો છો કેટલો ગ્રીન કલર આવ્યો છે, કારણ કે આપણે ખાંડ અને મીઠું નાખ્યા હતા એટલે એકદમ ગ્રીન કલર આવી ગયો છે. થોડીક વાર રાખીને મેં અહીંયા ઢાંકીને રહેવા દીધું હતું. અને હવે એક નાના એવા વઘારિયામાં આપણે ઘી લઈશું. એમાં વઘાર થઈ જાય, ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર ખાલી લાલ મરચું નાખી અને આપણે જે સરસોની ભાજીનું શાક કર્યું હતું એની ઉપર આપણે નાખી દઈશું, એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવશે. ડબલ વઘાર કરીશું. આ ઓપ્શન છે વઘાર કરો એ. તમે જોઈ શકો છો બહુ સરસ એનો ટેસ્ટ લાગે છે આ વઘાર કરવાથી જ. હવે અહીંયા મેં મકાઈનો લોટ લીધો છે. મકાઈનો લોટ આપણે જેટલો જોઈતો એ પ્રમાણમાં જ લોટ લેવાનો, કારણ કે વધારે રહેવાથી એ ફાટી જાય છે, કડક થઈ જશે. એટલે અહીંયા મેં ગરમ પાણી કર્યું છે, એનાથી મેં લોટ બાંધ્યો છે. લોટ બાંધીને એને હળવે હાથે વણી લેવાનું છે. બહુ નરમ બી નહીં ને બહુ કઠણ બી નહીં, એવો લોટ બાંધવાનો છે. અને મેં માટીની કલાડીમાં જ અહીંયા એને શેક્યું છે. તમે ગમે પેલા પેનમાં બી શેકી શકો છો. બે બાજુ થઈ જાય એટલે તમે ઉતારીને પીરસી